વડોદરામાં સ્માર્ટ મીટરના ઉપયોગ સામે અલગ અલગ વિસ્તારમાં વિરોધ નોંધાવી રહ્યા છે, જેને લઈ માંજલપુર જીબીની ઓફિસે આસપાસના નગરજનોએ હોબાળો મચાવ્યો। વડોદરામાં સ્માર્ટ વીજ મીટરના ઉપયોગ સામે અલગ અલગ વિસ્તારમાં લોકોએ વિરોધ નોંધાવ્યો છે, ત્યારે આજરોજ માંજલપુર જીબીની ઓફિસે સ્થાનિકો વીજ મીટરને લઈ હોબાળો મચાવ્યો હતો। આ બનાવને લઈ માંજલપુર પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી। સ્થાનિકોએ જીબીની ઓફિસે ભારે હોબાળો મચાવતા જીબીના અધિકારીઓને જવાબ આપવો ભારે પડી ગયો હતો। આસપાસના નગરજનોએ જણાવ્યું કે સ્માર્ટ વીજ મીટરની અમને જરૂર નથી, જૂના મીટર પાછા લગાવો તેવી માંગ કરી છે, કેમ કે 2 મહિનાનું લાઇટ બિલ 2500 આવતું હતું। હવે સ્માર્ટ વીજ મીટરમાં 2000નું રિચાર્જ કરાવ્યું તો 5 દિવસ ચાલ્યું તો રિચાર્જ કરાવવું કેટલું? મધ્યમ વર્ગના લોકો માંડ પોતાનું ગુજરાન ચલાવતા હોય છે। 10,000ની નોકરીમાં ઘરનું ભાડું ભરે, ખાવાનો ખર્ચો કરે કે પછી સ્માર્ટ વીજ મીટરમાં રિચાર્જ કરાવે, એટલે જૂના મીટર પાછા લગાવવાની માંગ કરી છે। જીબીના અધિકારીઓ રાત્રે આવીને કોઈને પૂછ્યા વગર મીટર કાઢીને સ્માર્ટ વીજ મીટર લગાવે છે, કોઈ પણ જાતની માહિતી નથી આપી રહ્યા। તો બીજી તરફ ઘણા લોકોને સ્માર્ટફોન નથી વાપરતા આવતો, તો સ્માર્ટ વીજ મીટરનું રિચાર્જ કેવી રીતે કરશે? અમે સ્માર્ટ મીટરનો વિરોધ કરવા જીબી ઓફિસે આવેલા છે માંજલપુર, બરાબર છે। સ્માર્ટ મીટર એવા છે કે જેને કશી ખબર પડતી નથી। પહેલી વસ્તુ તો એક કે આ લોકો કાંઈ ગણિતે આનો હિસાબ ગણે છે, બરાબર છે। બીજી વસ્તુ એ છે કે ગરીબ મધ્યમ વર્ગની પબ્લિક છે, જે ઓલરેડી ત્રસ્ત થઈ ગયેલી છે મોંઘવારીથી, જે મહિને 5,000, 7,000, 8,000 રૂપિયા કમાઈને ખાતી હોય, જો એનું અઠવાડિયાની અંદર 4,000 રૂપિયા બિલ ભરવાનું આવતું હોય તો એ માણસ 4,000 જીબીમાં બિલ ભરશે કે એના પરિવારને જીવડાવશે? એટલે અમારો સખત વિરોધ છે કે અમારું જે પહેલાં તમે 2 મહિને બિલ આલતા હતા એની જગ્યાએ અમે એક્સેપ્ટ કરીએ છીએ કે ભાઈ તમે મહિને બિલ આલો, પણ અમારું જૂનું મીટર લગાવો અને અમને એના પ્રમાણે લાઇટ બિલ આપો, અને જે તમારા ચાર્જીસ તમે જે ઓલરેડી વધાર્યા છે એને તમે માઇનસ કરો। જે રીતે તમે જીબીના કર્મચારી સાથે વાત કરી છે અને મેં એમને પૂછ્યું છે કે શું આ જે જૂના મીટર છે એ પ્રમાણે યુનિટ ચાર્જ આવે છે કે પછી વધારીને આવે છે, તો જીબીના કર્મચારીનું કેવું છે કે જે પહેલા યુનિટ ચાર્જ હતો એ પ્રમાણે આવે છે। હવે તમારું શું કેવું છે? અમને હજુ સુધી એ લોકોએ એવી કંઈ સુવિધા કે કંઈ સમજાવવા આવ્યા નથી। એ લોકોએ એમની મનમરજીથી કોઈને જાણ કર્યા વગર જ એ લોકોએ મીટરો લગાવ્યા છે, બરાબર છે। અને બીજી વસ્તુ એ છે, એક મિનિટ, બીજી વસ્તુ એ છે કે તમારે જ્યારે મીટર લગાવવા જતા તો ચોરી છુપી લગાવવાની જરૂર હતી ક્યાં? તમારે પહેલાં દરેક સોસાયટીની અંદર જઈને 50 વ્યક્તિને જાણ કરવાની હતી, જાણ કરવી જરૂરી હતી, તમે જાણ કરી નથી અને તમે ડાયરેક્ટ મીટર લગાવી દીધા છે। અને માણસોને જ્યારે માણસોએ પૂછ્યું તો ગરીબ પ્રજાને એવી રીતે ધમકી આપવામાં આવી છે કે તમે લોકો જો મીટરો નહીં લગાવો તો તમને 10,000, 15,000, 25,000 દંડ ભરવો પડશે। તો ગરીબ પ્રજા 25,000 રૂપિયા ક્યાંથી લાવે? મોદી સાહેબે એવું કહે છે કે મારે પ્રજાને સુખી કરવી છે, અને આવા બધા ચોરો બેસીને ભેગા થઈને ગુજરાતના દરેક નેતા ચોર, કોઈ પક્ષનો નેતા નહીં, કોઈ પક્ષનો નેતા એટલે મહામાદર બકત, ગાળ બોલવાની જ, એ ચોરોને ગાળો દેવાની જ, તો જ એમને કાનોમાં છે ને કીડા રેંગાય અને પબ્લિક પાસે આવે। અત્યાર સુધી કોઈ ભાજપનો નેતા કે કોંગ્રેસનો નેતા કે અપક્ષનો નેતા કે આપનો નેતા, પેલો કેજરીવાલ આટલું બધું ફાંફા કરી રહ્યો, પણ એ ભળવો જોવા તો અહીં આવતો નથી। આપની શું માંગ છે? અમારી માંગ એકલી જ છે કે આ મીટરો કાઢી નાખો અને જૂના મીટર પ્રમાણે અમને મહિને બિલ આપો। અમે દર મહિને બિલ ભરવા તૈયાર છે, પણ અમારા જૂના મીટર અમને પાછા જોઈએ। બાકી આના કરતાં ખરાબ દશા કરીશું
જે રીતના તમે કીધું કે મહિને બિલ આપો, એ તો ખરેખર જનતા માટે સારું કહેવાય છે, કારણ કે જીબીનો એક નિયમ છે કે 200 યુનિટ કે 250 યુનિટ ઉપર જાય એની પર ચાર્જ વધવામાં આવે. તો કદાચ મહિને બિલ આવે તો એ આપણું જીબીનું બિલ ઓછું થાય, ખરું? ઓછું જ થાય ને, કાયદેસર ઓછું થાય. તો આમાં તો એ 3 રૂપિયા લેખે આવતું હોય અને 50 યુનિટ થતું હોય અને બીજા મહિને 100 યુનિટ થઈ જાય, એટલે પેલાને તો 3ની જગ્યાએ 8 રૂપિયા ભરવાના આવે, એટલે 5 રૂપિયા સીધા વધી જાય. એ જાય ગવર્મેન્ટના ખાતામાં અને ગવર્મેન્ટ શાળાઓને ત્યાં આગળ ધતિંગ કરાવે. એટલે જીબીનું બી આમાં મિલીભગત હોય એવું કહેવાય. હા ચોક્કસ. આમાં બધા સૌથી પહેલા તો નેતાઓ જ સારા ચોર છે. આપનો પરિચય? મારું નામ કમલેશ કુમાર છગનલાલ ભટ્ટ. તો શું કહેશો? અમને સ્માર્ટ મીટર જોઈતા નથી અને અમારા જે જૂના છે એ લગાડી દો તમે લોકો. અને હવે બિલ વધારે આવે છે, કારણ કે હું હવે 5 દિવસમાં ભર્યા તો 7,000 રૂપિયા ભરેલા છે. 7,000 રૂપિયામાંથી મારા ફાઇનાન્સ થયા તો એથી 3,000 રૂપિયા મારી પાસે હમણાં હાલમાં છે. તો રોજનું આટલું આજના 140 રૂપિયા મારું બિલ આવ્યું છે. પર ડેનું? હા, પર ડેનું. તો એ તો ના પોસાય ને અમને. પહેલા તમારું બિલ કેટલું આવતું હતું? અમારું 2 મહિનાનું જે બિલ આવતું હતું ને એ 2,500-2,600 રૂપિયા બિલ આવતું હતું. તો હવે તો એ જોવા જઈએ તો અમારે તો મહિને ગણવા જઈએ તો 30,000 રૂપિયા બિલ થાય ને. આમ ગણવા જઈએ તો હવે તો હજુ 5 દિવસમાં 7,000 રૂપિયા બિલ થયું અમારું. તો પછી એ તો ના પોસાય ને, અને પબ્લિકને બી ના પોસાય. અત્યારે તમારી શું માંગ છે? મારે તો અમારે જૂનું જ જોઈએ મીટર, અમારે નવું મીટર જોઈતું નહીં. અને પબ્લિકથી આટલા પૈસા કંઈ પોસાતા નહીં ને ભરાતા. દર મહિનાનું બિલ અમને આપો અને દર મહિને જ પબ્લિક ભરશે જે આવે છે. અને અમારું યુનિટ વધારે જાય ના, અને ઓનલાઈન પબ્લિકને ભરતા તો આવડતું છે નહીં, તો પબ્લિક કઈથી ભરશે? મારું નામ રચના સુરેશભાઈ પવાર.